દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શશિધન ડે સ્કૂલમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને સર્વાંગી વિકાસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશન પ્રારંભે આયોજિત આ કેમ્પમાં આશરે 50 બાળકો ઉત્સાહભરે ભાગ લીધો હતો. બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજન માટે આયોજિત આ કેમ્પમાં સ્કેટિંગ, કરાટે, યોગા, મેડિટેશન, એરોબિક્સ અને ડાન્સ સહિતનો સ્વિમિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આઉટડોર, ઇન્ડોર સ્પોર્ટ્સ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. કેમ્પનું મુખ્ય આકર્ષણ સ્વિમિંગ હતું. ધોમધકતા તાપમાં બાળકોએ સંગીતના તાલે પાણીની છોડોમાં આનંદ માણ્યો હતો. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદાર અને માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુલાકાતે લઈને બાળકોના ઉત્સાહ વધાર્યો હતો. વિવિધ સ્પર્ધાઓએ વિજેતાઓને આકર્ષક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમર કેમ્પનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલથી દૂર રાખી શારીરિક રમત અને મેડિટેશન અને યોગાની નવી કલાઓ શીખવાનો છે. આ આયોજનનો સફળ બનાવવા સમર કેમ્પમાં કન્વીનર રાજ કાપડિયા સહિત તેમની ટીમ અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રયાસો દ્વારા શક્ય બન્યું હતું. વાલીઓ તરફથી પણ આ કેમ્પનો સારો પ્રતિસાદ મળ્યો છે. રિપોર્ટર સુરેશ કાપડિયા, કેમેરામેન સિતીશ કાપડિયા, દાહોદ.